નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ આજે એક એવા વ્યક્તિત્વ વિશે કે જેણે દુનિયાને સત્ય અને હિંસાના પાઠો શીખવ્યા છે, કે જેણે ચરખાના દમ પર આ દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા છે. તે વ્યક્તિ એટલે ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી. તેમણે ખૂબ સરસ મજાનું એક વિધાન કીધેલું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તે મુજબ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ મહાત્મા ગાંધી વગર કે ગાંધી યુગ વગર એ અધૂરી રહેતી હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર મહાત્મા ગાંધીને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં પણ 2019નું વર્ષ એ ગાંધીજીની 150મી જયંતિના વર્ષ તરીકે ઉજવાઈ રહેલું છે. આવનારી 2 ઓક્ટોબર 2019ના રોજ ગાંધીજીનો 150મો જન્મદિવસ છે. તેના માટે એક સમિતિ પણ બનાવવામાં આવી છે, જેના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી પણ આવનારી પરીક્ષામાં પ્રશ્નો પૂછવાની સંભાવનાઓ ખૂબ વધુ છે. આ માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી એક નવું ઇનિશિયેટિવ શરૂ કરી રહી છે. આ અંતર્ગત આપ વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલની અંદર દરરોજ સત્યના પ્રયોગોમાંથી નિચોડ કઢાવેલા અમુક સવાલ કે જે આપણને પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે તેને લગતા વિડીયોઝ જોઈ શકશો. તો આજના આપણા એપિસોડની શરૂઆત કરીએ. તો એપિસોડ 1નો સવાલ નંબર 1, સત્યના પ્રયોગો આત્મકથા એ કોની આત્મકથા છે? ખૂબ સહેલો અને મજાનો પ્રશ્ન. તો અહીં જવાબ થશે મોહનદાસ કરમચંદ ગાંધી. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? તો તે તારીખ, ઐતિહાસિક તારીખ 2 ઓક્ટોબર 1869 કે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. આ તારીખની સાથે આપણે તેમની તિથિ પણ યાદ રાખી લઈએ. જે તિથિ હતી વિક્રમ સંવત 1925 ભાદરવા વદ બારસના રોજ. જો તારીખ પૂછે તો 2 ઓક્ટોબર 1869 અને જો તિથિ પૂછે તો વિક્રમ સંવત 1925 ભાદરવા વદ બારસ. સત્યના પ્રયોગો આત્મકથા કેટલા ભાગમાં રચાયેલી છે? તો અહીં આપણો જવાબ થશે 5 ભાગની અંદર તેમની આત્મકથા રચાયેલી છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? કયા શહેરમાં થયો હતો? ખૂબ સહેલો પ્રશ્ન. અહીં જવાબ થશે પોરબંદર. આ એ પોરબંદર કે જેને આપણે સુદામાપુરી તરીકે પણ ઓળખીએ છીએ. તો પરીક્ષાની અંદર વિકલ્પમાં પોરબંદરની જગ્યાએ સુદામાપુરી પણ હોઈ શકે છે. ત્યાર પછી મોહનદાસ ગાંધી એટલે કે ગાંધીજીના દાદાનું નામ શું હતું? તેમના પિતાનું નામ આપણે સૌ જાણતા હોઈએ છીએ કે કરમચંદ ગાંધી એ તેમના પિતાનું નામ હતું, પરંતુ તેમના દાદાનું નામ હતું ઉત્તમચંદ ગાંધી કે જેઓ ઓતા ગાંધી તરીકે પણ ઓળખાતા હતા. ત્યાર પછી ગાંધીજીની માતાનું નામ જણાવો. ખૂબ સહેલો પ્રશ્ન. આ પણ એમની માતાનું નામ હતું પુતળીબાઈ. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીએ પોરબંદરનું કારભારું છોડ્યું પછી સ્થાનિક કોર્ટમાં સભાસદ રહ્યા હતા. ત્યારબાદ રાજકોટ અને વાંકાનેરમાં દિવાન પદે રહ્યા હતા. અંતે મરણ વેળાએ અંતિમ સમયે તેઓ ક્યાંના દરબારમાં પેન્શનર હતા? તો અહીં આપણો જવાબ થશે રાજકોટ. એટલે કે જ્યારે તેમના પિતા કરમચંદ ગાંધીનું નિધન થાય છે, તેઓ મરણ પથારી હોય છે, તેઓ તે સમયે રાજકોટ દરબારના પેન્શનર તરીકે કાર્યરત હતા. ત્યારબાદનો સવાલ જોઈએ. પોરબંદરથી કરમચંદ ગાંધી સ્થાનિક કોર્ટના સભ્ય થઈ રાજકોટ ગયા ત્યારે ગાંધીજીની ઉંમર કેટલી હતી? ત્યારે અંદાજિત ગાંધીજીની ઉંમર 7 વર્ષની હતી. ગાંધીજીએ બચપનમાં કયું પુસ્તક અતિશય રસપૂર્વક વાંચ્યું હતું કે જે તેમના માતા પિતા પ્રત્યે ભક્તિ આપનારું હતું? તો આપણો જવાબ થશે શ્રવણ પિતૃ ભક્તિ નાટક નામનું પુસ્તક ગાંધીજીએ વાંચ્યું હતું. ત્યારબાદ સવાલ નંબર 10, ગાંધીજીને બચપનમાં શું શીખવાનો શોખ જાગ્યો હતો? એવું તો કયું યંત્ર તેમને શીખવાની ખૂબ ઈચ્છા થઈ હતી? તો અહીં જવાબ થશે વાજુ. આ યંત્ર શીખવાનો તેમને શોખ જાગેલો. ગાંધીજીના વિવાહ કેટલા વર્ષની ઉંમરે થયા હતા? તો ખૂબ નાની ઉંમર એટલે કે માત્ર 13 વર્ષની ઉંમરે ગાંધીજી વિવાહના બંધનથી જોડાયા હતા. ગાંધીજીની પત્નીનું નામ જણાવો. ખૂબ સહેલો પ્રશ્ન. આપણે સૌ જાણીએ છીએ તેમના પત્નીનું નામ હતું કસ્તુરબા. 5મા ધોરણમાં ગાંધીજીને માસિક કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી? તો અહીં આપણો જવાબ થશે 4 રૂપિયાની શિષ્યવૃત્તિ ગાંધીજીને 5મા ધોરણમાં મળી હતી. સવાલ નંબર 14, 6ઠ્ઠા ધોરણમાં ગાંધીજીને કેટલા રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ મળી હતી? તો અહીં આપણો જવાબ થશે 10 રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ ગાંધીજીને 6ઠ્ઠા ધોરણમાં મળી હતી. ગાંધીજી જ્યારે 7મા ધોરણમાં હતા ત્યારે તેમના હેડ માસ્ટર કોણ હતા? ખૂબ સહેલો મજાનો પ્રશ્ન. ગાંધીજીના હેડમાસ્ટર હતા દોરબજી એદલજી ગિમી કે જ્યારે ગાંધીજી 7મા ધોરણમાં હતા ત્યારે તેમના હેડમાસ્ટર રહેલા. ત્યાર પછીનો પ્રશ્ન, ગાંધીજીએ સૌપ્રથમ ઊંટની સવારી ક્યાંથી ક્યાં જવા માટે કરી હતી? તો જો તમે આ પ્રશ્નનો જવાબ જાણતા હો વિદ્યાર્થી મિત્રો તો તમે અમને વોટ્સએપ કરી શકો છો. અમારો વોટ્સએપ નંબર છે 9099096116.
જે ખૂબ ઝડપથી અમારા સુધી આ પ્રશ્નનો ઉત્તર મોકલશે, સાચો ઉત્તર મોકલશે, તો તેમને વર્લ્ડ ઇન બોક્સ તરફથી 100 રૂપિયા જેટલી ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. તો આજે આપણે આને કહીશું ક્વેશ્ચન ઓફ ધ ડે. આ પ્રશ્નનો ઉત્તર આવનારી જે લેક્ચર હશે, જે એપિસોડ 2 હશે, એની અંદર અમે જાણ કરશું. ઉપરાંત વિજેતા વ્યક્તિનું નામ પણ અમે જાણ કરશું. તો દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો તો તેને લાઇક કરો, તેને શેર કરો, અને જો હજુ સુધી આપણે વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો. સાથે નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ વેરી મચ દોસ્તો.